કેમ છો મિત્રો? મજામાં છો? તમને મારા તરફથી પહેલા તો ગુડ મોર્નિંગ થઈ ગયા છે. એકદમ 9 માં રેડી નીકળવાનું છે કારખાને જવા માટે. ભાઈઓ પોગી ગયો કારખાને પહેલા આપણે દીવબત્તી કરવાની, દીવબત્તી કરીને કે બાકી બધી વાત સાઈડમાં રાખવાની. પહેલો તો આપણે આવડી ડિઝાઇન લોડ ચાલુ કરવામાં ડિઝાઇન કા ગાવડી હતી નંગે એવડામ થયા હતા. નમજો લોડ દેખાડો તમને આપણા મારા થોબડા જેવડો લોડ છે. ખાલી ઉપર તમને હુઈ દેખાડો છે. નાનો આમ તો ઉપર દેખાડો છે ને બાકી મારા થોબડા જેવો કેજો. क्या बोलूं मैं इस पे, क्या बोलूं क्या अब मैं इस पे. થોડીક છાપામાં ઉતો રાખીને આપણે જે નાનામથી લોડ ચાલુ કર્યો લોટ આપણે પૂરો કરી નાખ્યો જલ્દી. અત્યારે આપણે આગળ આવી ગયો છે પાછું એવો નાનામથી લોટ વાળો નાના નંગ વાળો ડિઝાઇનમાં કેટલું કાંઈક ડિઝાઇન એવી કાંઈક હતી ને એટલા કાંઈક નંગ હતા. અત્યારે ખાવાનો સમય થયો છે બપોરનો 1 વાગ્યાનો. 1 વાગવા આવ્યો છે. નામ જો દેખાડજો ના મોતરમાં ગન બગડી ગયા તારે આવું અમારો ભાગમાં જ ભમરાય ને પછી હું બસ આની જે દવા બવા હોય ને આના હું કે ઓપરેશન કરવાની વસ્તુ એ બધી વસ્તુ આપણે ઘરે આવી કેમ કે આપણે છે ને આના ડોક્ટર છે પાછા હું આપણે ભલે કોઈને માણસ રિપેરિંગ કરતા દવા દેતા ન આવડે બાકી ઘણું રિપેરિંગ કરતા આપણે છે ને અમારા છેટે 20 સાલ કા તબુજા શીખવાડી દીધા છે. એવું તબુજા આવે શું આવે ભાઈ તબુજા આવે તજુરબા હા જે આપણે કઈ બોલતા નથી આવડતું. આમ જો દવા બહુ આવી ગઈ છે એની તજુરબા સોરી ગાઈસ મારે ઉલટું બોલાઈ જે હોય જો આની દવા આવી ગઈ છે. રિપેરિંગ કરવાનું તો પેલા છે ને ઓપરેશન કરી નાખ્યું નાનું મોટું. જો બ્લોગરિયાનો વાંધો જો પછી તો થોડુંક આપણે કામ હતું એટલે કાંઈ બ્લોગ બનાવ્યો ને રાત પડી ગઈ ને ઘરે ખાઈ પાન લીધું છે. બસ ભાઈ આજનો બ્લોગ હું આયન કરું છું. મળશું એક આવા નવા બ્લોગ આવે ત્યાં સુધી ટાટા બાય બાય.